પાકિસ્તાનને સતત 9મા દિવસે યુદ્ધ વિરામનું કર્યું ઉલ્લંઘન. લાઇન ઓફ કંટ્રોલ પર પાકિસ્તાની સેનાએ કર્યું ફાયરિંગ તો ભારતીય સેનાએ પણ પાકિસ્તાનને આપ્યો જડબાતોડ જવાબ. હાઈવે બંધ કરાતા ઉધમપુરમાં મોટી સંખ્યામાં વાહનો અટવાયા છે. હાઈવે પર વાહનોની લાંબી કતાર લાગી છે. હાઈવે ફરી ન ખુલે ત્યાં સુધી વાહનોને ઉધમપુરમાં જ રોકી દેવાયા. પહેલગામમાં આતંકી હુમલા બાદ પણ શ્રીનગરમાં પર્યટન યથાવત છે. દેશભરમાંથી પર્યટકો શ્રીનગર આવી રહ્યા છે. અહીં સ્થિતિ સામાન્ય હોવાનો પર્યટકો દાવો કરી રહ્યા છે. દલ લેકમાં શિકારાની સફરની મજા માણતા પ્રવાસીઓ. અકળાવનારી ગરમીમાં પર્યટકોને આકર્ષતી શ્રીનગરની ઠંડક. શ્રીનગરમાં સિક્યુરિટીની પૂરતી વ્યવસ્થા હોવાનો પ્રવાસીઓનો દાવો. રાજકોટમાંથી વધુ 6 બાંગ્લાદેશીને ડિટેન કરાયા છે. પોલીસ તપાસમાં કુલ 21 બાંગ્લાદેશી પકડાયા છે. રામનાથપરા, ભગવતીપરા, જંગલેશ્વરમાં પણ તપાસ કરવામાં આવી. નીટમાં 650+ માર્ક્સ આપવાના ષડયંત્રનો પર્દાફાશ કરવામાં આવ્યો. એક વાલીએ સીબીઆઈ સહિત 11 જગ્યાએ ગેરરીતિની ફરિયાદ કરી છે. રાજકોટના વાલીને અમદાવાદ બોલાવી ડીલ કરાઈ હોવાનો દાવો. ગુજરાતના 8 જેટલા વિદ્યાર્થીઓ શંકાના દાયરામાં છે. આવતીકાલે યોજાનારી પરીક્ષા પહેલા જ ષડયંત્ર રચાયું. ગુજરાતના 8 વિદ્યાર્થી કર્ણાટકમાં પરીક્ષા આપવાના હોવાના આક્ષેપ. 85 વિદ્યાર્થીને 650+ માર્ક્સ આપવા ગેરંટી. પરીક્ષા પૂરી થયા બાદ OMR શીટ ભરવાના ષડયંત્રનો આક્ષેપ છે. 50 લાખથી 1 કરોડ રૂપિયામાં ડીલ થતી હોવાનો પણ આરોપ. વડોદરામાં નકલી જન્મ દાખલાના કૌભાંડમાં અજય મકવાણાનું લેપટોપ FSLમાં મોકલાયું છે. અજય મકવાણા 600 રૂપિયામાં બોગસ સર્ટિફિકેટ બનાવતો હતો. પોલીસે કુલ 4 આરોપીની કરી ધરપકડ. ભાવનગરમાં બાંગ્લાદેશી નાગરિકો મુદ્દે તપાસ કરવામાં આવી. ચાવડી ગેટ, વડવા તલાવડીમાં પોલીસની તપાસ. શંકાસ્પદ લોકોના ડોક્યુમેન્ટ્સ વેરિફિકેશનની કાર્યવાહી. વેચાણ દસ્તાવેજમાં સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ સરકારનો પરિપત્ર જાહેર. 2 લાખથી પણ વધુની રોકડની માહિતી ઇન્કમટેક્સને અપાશે. માહિતી છુપાવનાર અધિકારીઓ સામે કરાશે કાર્યવાહી. સ્થાવર મિલકતની તબદીલી સંદર્ભમાં સરકારનો પત્ર. આઈટીને દસ્તાવેજોનો પ્રકાર, અવેજની રકમ મોકલાવી પડશે. વેચાણ લેનાર આપનારની વિગતો પણ મોકલવાની રહેશે. સુરતમાં સાયબર ફ્રોડમાં વધુ એક આરોપી અનિલ ખેની ધરપકડ કરવામાં આવી. ફોન, લેપટોપ, ડેબિટ કાર્ડ, ચેકબુક કબજે કરાયા છે. અનિલ ખેની સાયબર ફ્રોડને અંજામ આપી રૂપિયા જમા કરતો હતો. કચ્છના બુટલેગરો બન્યા બેફામ. દરોડા પાડ્યા. ગયેલી પોલીસ પર હુમલો કરાયો છે. પૂર્વ કચ્છમાં 2 સ્થળે પોલીસ ઉપર હુમલો. પરબધામના મહંત કરસનદાસ બાપુની તબિયતમાં સુધારો જોવા મળ્યો. રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં કરાઈ સર્જરી. હૃદયના ધબકારા ઘટતા પેસમેકર મુકાયું છે. હાલ કરસનદાસ બાપુ આઈસીયુમાં દાખલ. બનાસકાંઠાના વાવમાં 3.4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. વહેલી સવારે 3.35 કલાકે ભૂકંપ અનુભવાયો હતો. વાવથી 27 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું. અમરેલીના ધારીમાં મૌલવીનું પાકિસ્તાન કનેક્શન સામે આવ્યું છે. મૌલવી મોહમ્મદ ફઝલ શેખની પોલીસે અટકાયત કરી તપાસ આદરી છે. પાકિસ્તાન અફઘાનિસ્તાનના વોટ્સએપ ગ્રુપ મળી આવ્યા. મૌલવી મોહમ્મદ ફઝલ શેખના મોબાઈલમાં તપાસ બાદ મોટા ઘટસ્ફોટની શક્યતા. વોટ્સએપ, ટેલિગ્રામ ગ્રુપમાં મૌલવીની શંકાસ્પદ ભૂમિકા સામે આવી છે. એટીએસ મૌલવીને લઈ અમદાવાદ આવવા રવાના. સુરેન્દ્રનગરમાં ગેરકાયદે ખનન પર આક્સિમ રેડ. થાનગઢમાં પ્રાંત અધિકારીએ દરોડા પાડીને કાર્બોસેલનો 20 મેટ્રિક ટન જથ્થો ઝડપી પાડ્યો છે. કુલ 36 લાખથી પણ વધુનો મુદ્દામાલ કબજે કરાયો. સુરતમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષામાં ચોરી કરાવવાની નવી ટ્રીક ઝડપાઈ. વિદ્યાર્થીઓ બોલપેન પર પેન્સિલથી જવાબો લખી લાવ્યા. પેપરમાં જવાબ લખ્યા બાદ વિદ્યાર્થીઓ પેપર પરનું લખાણ ભૂંસી નાખતા.
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષામાં 3 વિદ્યાર્થી ચોરી કરતા ઝડપાયા. ફ્લાઇંગ સ્કોડે ગણતરીની મિનિટોમાં જ ટ્રેક પકડી પાડી. ઘટનાની વિગતો ઇન્ક્વાયરી કમિટીને સોંપાય છે. 3 વિદ્યાર્થીને 0 માર્ક્સ આપી ₹2500નો દંડ કર્યો. જૂનાગઢના કેશોદમાં ખેતરમાં મગર આવી ચડ્યો. માણેકવાડા ગામમાં ખેતરમાં મગર દેખાતા ભાગદોડ મચી. વન વિભાગે મગરનું રેસ્ક્યુ કરી સુરક્ષિત જગ્યાએ લઈ જવાયો. રાજસ્થાનના અજમેરમાં નાઝ હોટલમાં આગ લાગી હતી. હોટલમાં આગ લાગતા ભાવનગરનું દંપતી હતું એ દાજ્યું. ધવલ બારૈયાના પત્ની અલ્પાબેનની હાલત ગંભીર. સુરતમાં 19 વર્ષીય મોડેલે ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો છે. સરોલીમાં સારથી રેસિડેન્સીમાં મોડેલ સુપ્રીત કૌરે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. મધ્યપ્રદેશથી 4 દિવસ પહેલા સુરત આવી હતી. જૂનાગઢમાં મધમાખીના હુમલામાં 10 લોકો ઘાયલ થયા છે. પર્વતારોહણ કરવા આવેલા 4 જેટલા લોકો ઘાયલ થયા. ઘાયલોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. પર્વત પરથી ઘાયલોનું રેસ્ક્યુ કરાયું. સુરતમાં કાપોદ્રા પોલીસ સ્ટેશનના પીએસઆઈ અને એએસઆઈની લાંચ માંગવાના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. 3 આરોપીઓને 1 દિવસના રિમાન્ડ પર મોકલાયા છે. આરોપીઓના બેંક ખાતા, પોલિસી અને જમીન મિલકતોની પણ તપાસ હાથ ધરાઈ. પીએસઆઈ મધુ રબારી ઉપરાંત નવનીત જેઠવા અને માનસી સિસોદિયાની પણ ધરપકડ કરવામાં આવી છે. હીરા વેપારી સાથે ચીટિંગ કેસમાં મહિલા પીએસઆઈએ 1 લાખની લાંચ માંગી હતી. વડોદરામાં ગોલ્ડન ટેમ્પલ ટ્રેનમાં ગૌમાંસનો જથ્થો ઝડપાયો છે. 1300 કિલો ગૌમાંસનો જથ્થો ઝડપાયો. સુરત એફએસએલ દ્વારા ગૌમાંસ હોવાની પુષ્ટિ કરાઈ. 1 મેના રોજ અમૃતસરથી મુંબઈ ગૌમાંસ લઈ જવાતું હતું. રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે વરસાદની આગાહી. આજથી 6 દિવસ સુધી કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે. ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની શક્યતા. આજે કચ્છ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં ગાજવીજ સાથે માવઠાની આગાહી. રાજસ્થાન તરફથી સર્જાયેલી સિસ્ટમને કારણે કમોસમી વરસાદ પડવાની શક્યતા. આવતીકાલે રોજ કચ્છ, બનાસકાંઠા, પાટણ અને મહેસાણામાં માવઠાની આગાહી છે. અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, વડોદરામાં પણ માવઠું થશે. દીવ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં પણ માવઠાની શક્યતા. 5 મેના રોજ રાજ્યના મોટાભાગના જિલ્લામાં માવઠાની શક્યતા. કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લીમાં માવઠાની આગાહી. તો પંચમહાલ, વડોદરામાં માવઠાની શક્યતા. દીવ, અમરેલી, ભાવનગરમાં પણ માવઠું આવી શકે છે. રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત છે. 12 જિલ્લામાં તાપમાન 40 ડિગ્રીને પાર છે. સૌથી વધુ તાપમાન ગાંધીનગરમાં 43.5 ડિગ્રી નોંધાયું. અમદાવાદમાં 43.4 ડિગ્રી, વડોદરામાં 42.2 ડિગ્રી, રાજકોટમાં 43.1 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 42.4 ડિગ્રી, તો અમરેલીમાં 42.3 ડિગ્રી, ભાવનગરમાં 41.6 ડિગ્રી તાપમાન નોંધાયું. રાજ્યમાં ભારે આંધી વંટોળ સાથે માવઠાની. અંબાલાલ પટેલની આગાહી. કહ્યું કે વીજળીના કડાકા સાથે તોફાની કમોસમી વરસાદ પડશે. 4 થી 8 મે સુધી વચ્ચે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ અને મધ્ય ગુજરાતમાં વરસાદ પડશે. ઉત્તર ભારતમાં આંધી અને વરસાદની આફતમાં 17 લોકોના મૃત્યુ થયા છે. દિલ્હી, એનસીઆર, યુપી, છત્તીસગઢ, ઝારખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીરમાં ભારે વરસાદ ખાબક્યો. કેદારનાથ ધામમાં ઉમટ્યું આસ્થાનું ઘોડાપૂર. પહેલા જ દિવસે ગઈકાલે સાંજે 7 વાગ્યા સુધીમાં 30,154 શ્રદ્ધાળુઓએ કર્યા બાબાના દર્શન. કેદારનાથમાં પ્રથમ દિવસે જ 30,154 શ્રદ્ધાળુઓએ બાબાના દર્શન કર્યા. પ્રથમ દિવસે 19,196 પુરુષો અને 10,597 મહિલાઓએ દર્શન કરી ધન્યતા અનુભવી. યમનોત્રી ધામમાં 7,112 શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા. તો ગંગોત્રી ધામમાં પણ 7,405 શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા. આવતીકાલે બદ્રીનાથ ધામના કપાટ ખુલશે. ભાભર મારામારીને લઈને જિલ્લા પોલીસ વડાએ કહ્યું કે જીવલેણ હુમલાના 7 આરોપીની ધરપકડ કરાઈ. ગાડીને સાઇડ આપવા બાબતે મારામારી થઈ હતી. જાહેરમાં ધોકા લાકડીઓ વડે હુમલો કરાયો હતો.
2002 સાબરમતી એક્સપ્રેસ ગોધરા કાંડમાં 9 પોલીસ કર્મચારીઓને ફરજમાંથી બરતરફનો હાઈકોર્ટનો હુકમ યથાવત છે। 9 રેલવે કર્મચારીઓએ પેટ્રોલિંગ માટે બીજી ટ્રેન પકડી હતી। સાબરમતી એક્સપ્રેસની જગ્યાએ બીજી ટ્રેન પકડી હતી। ટ્રેનમાં પેટ્રોલિંગની ફરજમાં બેદરકારી દાખવી હતી। બેદરકારી દાખવનાર કર્મચારીઓ ફરજમાંથી બરતરફ કરાયા હતા। કચ્છના માંડવીમાં દબાણ હટાવવું ઝુંબેશ હાથ ધરાઈ છે। સરકારી જમીન પરના ગેરકાયદેસર બાંધકામ તોડાયા। 54.36 લાખની સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી। સુરેન્દ્રનગરમાં માથાભારે આરોપીઓની હોટલ પર બુલડોઝર ફરી વળ્યું। સાયલા ચોટીલા હાઈવે પર ગેરકાયદે હોટલ બનાવી હતી। સરકારી જમીન પર આરોપીએ હોટલ ચણી હતી। આરોપી દેવેન્દ્ર ઉર્ફે ડેન્ડુની આદેશ રેસ્ટોરન્ટ તોડી પાડવામાં આવી। દેવેન્દ્ર સામે હત્યાના પ્રયાસ, ફાયરિંગના સહિત અનેક ગુના નોંધાયેલા છે। પોલીસ બંદોબસ્ત હેઠળ હોટલ પર બુલડોઝર ફેરવી દેવાયું। સુરતમાં ડિમોલેશનની નોટિસથી લોકો મૂંઝવણમાં મુકાયા। તાપી નગર સોસાયટીમાં ડિમોલેશનની નોટિસ ફટકારાઈ છે। દરેક ગલીમાંથી 5 ઘર તોડવાનો નોટિસમાં ઉલ્લેખ। ચંડોળા તળાવ પર ફરી દબાણ ન થાય તે માટે પ્રીકાસ્ટ વોલ બનાવવાની કામગીરી શરૂ કરાઈ છે। દબાણ હટાવવાની ઝુંબેશ ચાલુ રહેશે। 4000 જેટલા ઝૂંપડા હટાવવામાં આવ્યા। ગેરકાયદે બાંગ્લાદેશી લોકોના ઝૂંપડા તોડાયા છે। નાનું અને મોટું તળાવ એક કરી દેવાશે। પોલીસ અને મનપા સાથે મળીને કામગીરી કરાશે। અમદાવાદ પોલીસે લલ્લા બિહારીને રાજસ્થાનથી ઝડપી પાડ્યો છે। લલ્લા બિહારી સાથે પોલીસે ગુનો દાખલ કર્યો હતો। બાંગ્લાદેશીઓની ઘૂસણખોરીનું નેટવર્ક ઊભું કર્યું હતું। લલ્લા બિહારી ચંડોળામાં ઘૂસણખોરોને રહેવાની વ્યવસ્થા કરતો હતો। લાખો રૂપિયા લઈને જગ્યા આપતો હતો। સાથે જ બોગસ ડોક્યુમેન્ટ બનાવી આપતો હતો। લલ્લા પઠાણના 5 મકાન 7 બેંક એકાઉન્ટ મળી આવ્યા છે। લલ્લા પઠાણના 7 બેંક એકાઉન્ટ ક્રાઇમ બ્રાન્ચને ફ્રીઝ કર્યા છે। તો લલ્લા પઠાણે રોકેટથી અનેક 4 વ્હીલ પણ વસાવ્યા। લલ્લાએ ચંડોળા વિસ્તારમાં એક પાર્કિંગ બનાવ્યું હતું। વાહન પાર્ક કરવા માટે દિવસના 125 રૂપિયા વસૂલતો હતો। બેંક લોન ન ભરનારના જપ્ત વાહનો આ પાર્કિંગમાં રખાતા। જૂનાગઢના અયોધ્યા ઓપરેટરમાં દૂષિત પાણીની એકના મોતના આક્ષેપ છે। પીવાના પાણીમાં ગટરના પાણી ભળી જતા 7 બીમાર પડ્યા। એકનું મૃત્યુ થતા હોવાના રહીશોના આક્ષેપ। ચંડોળા તળાવની કામગીરીના સંદેશ ન્યૂઝના સવાલથી એએમસીના અધિકારી રિદ્વેશ રાવલ ભાગ્યા। અધિકારી ચંડોળા તળાવ ભરવાની કરી રહ્યા છે વાતો। છોટાઉદેપુરના રાજવાસણા ગામમાં સંરક્ષણ દિવાલ બનાવવાની સ્થાનિકોની માંગ। રાજવાસણા ગામમાં પાણી ઘૂસી જવાની ગ્રામજનોને ચિંતા। ગ્રામજનોની પ્રાંત અધિકારીને રજૂઆત। વહીવટી સુધારણા પંચે સરકારને સોંપેલ સૂચનોને ગુજરાત રાજ્ય કર્મચારી મંડળે આવકાર્યા। સમયમાં ફેરફારથી કામ પર સકારાત્મક અસર થશે। ગેરહાજર રહેલા કર્મચારીઓ બાબતે સૂચનો જાહેર કરાશે। જામનગરમાં ટેકાના ભાવે ચાલી રહેલા ખરીદી કેન્દ્રની રાઘવજી પટેલે મુલાકાત લીધી। ખરીદી કેન્દ્રની મુલાકાત લઈ ખેડૂતો સાથે સંવાદ પણ કર્યો। મહીસાગરમાં ગ્રામ પંચાયતની ચૂંટણીની સીટોના પ્રકાર જાહેર। 99 ગ્રામ પંચાયતમાં ચૂંટણીમાં તમામ સીટો અનુસૂચિત જનજાતિ ફાળવતા વિરોધ। સંતરામપુરની 39, કડાણાની 8 સીટોના પ્રકારને લઈ વિરોધ કરાયો। જિલ્લા પંચાયત પ્રમુખ એપીએમસી ચેરમેન ભાજપ પ્રમુખે રજૂઆત કરી। ચૂંટણી અધિકારીને વાંધા અરજી આપી વિરોધ કર્યો। તમામ લોકોને સરખું પ્રતિનિધિત્વ મળે તે હેતુની રજૂઆત કરાઈ। અમદાવાદમાં ડીઆરઆઈએ અંદાજે 39 કરોડનું ડ્રગ્સ પકડ્યું છે। 39.24 કિલો હાઇડ્રોપોનિક ગાંજો પકડી પાડ્યો છે। બેંકોકથી ફૂડ પેકેટમાંથી ગાંજો છુપાવીને લાવવામાં આવ્યો હતો। ઝઘડિયા દુષ્કર્મ હત્યા કેસમાં આરોપીને ફાંસીની સજા। કોર્ટે આરોપીને સજા ઉપરાંત 10 લાખનો ફટકાર્યો છે દંડ। કાયદાની 72 દિવસની પ્રક્રિયા બાદ ફાંસીની સજા।
કચ્છના દરિયા કિનારેથી ડ્રગ્સના પેકેટ મળી આવ્યા. કુવાડા ગામે બિનવારસી હાલતમાં 10 ડ્રગ્સના પેકેટ મળી આવ્યા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ડ્રગ્સની કિંમત કરોડો રૂપિયા.